જય માતાજી મિત્રો. મિત્રો, હરિદ્વારમાં ગંગા ઘાટ ઉપર આપણે બધા હિન્દુ ધર્મના સનાતનીઓ ગુજરાત, રાજસ્થાન, MP એ બધા કોઈ પણ પુણ્ય કામ માટે હરિદ્વારને વધારે પસંદ કરતા હોય છે અને ત્યાં દરેક જ્ઞાતિના પંડિતો હોય છે જે ધાર્મિક કાર્ય કરતા હોય, શ્રાદ્ધ કાર્ય કરતા હોય, એમની પાસે ચોપડા હોય, એમાં નામ લખતા હોય. દરેકના પંડિતો ત્યાં હોય અને પંડા કે. મિત્રો, હું ચારણ છું તો મારી અટક ખડિયા છે, ખડિયા. અને ખડિયાના ત્યાં કોઈ પર્સનલ પંડા નથી કે ખડિયા જાય એટલે એમનો જ આ બધો એમના વડવાનો કોઈ શ્રાદ્ધ કર્મ કરે કે એમના કોઈ ફૂલ તારવી દે, એવા અમારા ખડિયાનો કોઈ નથી. ઘણા માણસો મને પ્રશ્ન પૂછે કે તમારા પંડિતો ત્યાં નથી, એનું કારણ શું? મિત્રો, ઘણા દિવસ મને ખબર નથી. પૂછે એટલે આપણે નીચું જોઈને કંઈક ભાઈ મને ખ્યાલ નથી, અને હકીકતમાં પંડા છે પણ નહીં, ખડિયાઓના પંડિત ત્યાં નથી. હવે આમ તો અમારી ચોરાડા શાખા કહેવાય, ચોરાડામાંથી અમે ચોરાડા છીએ. અમારા ભાઈઓ ગુજરાત, કાઠિયાવાડ, વાગડ પ્રદેશ ઘણી જગ્યાએ છે, એમાંથી અમે ખડિયા. અને ખડિયા ઘણા બધા પ્રાક્રમી પાક્યા, કવિઓ પાક્યા. કચ્છનો એક ગામ છે ધામાઈ, એ કચ્છ રાજ તરફથી ખડિયાઓને એનાયત થયેલું. એમાંથી મહાન કવિ ભુજરાજના વ્રજ ભાષા પાઠશાળામાં જે આચાર્ય પદે રહેલા એવા અમીરજી ખડિયા, ગોપાલજી ખડિયા મહાન થઈ ગયા. એમાંનો અમારો વંશ એટલે ખડિયા. હવે મિત્રો, ખડિયાના ગોર કેમ નથી એ સંશોધનનો વિષય ઘણી તપાસ કરતા મને પણ એમ થાય કેમ અમારા ગોર નહીં હોય. પૂછતા હમણાં એક વિદ્વાન મળી ગયા, એમણે મને વાત કરી કે તમારા ખડિયાઓના પંડિત નથી એનું એક કારણ છે. પંડિત છે પણ રાઠોડ દરબાર અને ખાલી ખડિયાચારણ એ બંનેનો એક જ છે. એટલે એમણે મને આ બધી કથાની વાત કરી કે આમાં શું બન્યું, તમારો તિરસ્કાર પંડિતોએ કેમ કર્યું, અને તમે રાઠોડાના પંડિત જે છે એ જ તમારું કામ કેમ કરે. મતલબ કે તમે કોઈ શ્રાદ્ધ કરાવવા ગયા હો તો એ રાઠોડાના જ પંડિત છે, પંડો એ જ કરે. એની પાછળની આ કહાની મને જાણવા મળી કે વર્ષો પહેલાં આ બાડમેર છે, જોધપુર છે, એ રાઠોડોનું છે. મલિનાથજી એક મહાન થઈ ગયા રાઠોડોમાં, એમના વંશજ રાવ રણમલજી હતા. રાવની પદવી હતી એમને. હવે રાવ રણમલજીને કોઈ પણ રીતે ચિત્તોડના શિશોદિયાઓને ખૂંચતા હતા. એન કેન પ્રકારે એમને બોલાયા અથવા તો ક્યાંયથી ગિરફ્તાર કર્યા, ચિત્તોડના કિલ્લામાં લઈ ગયા અને ત્યાં એમની રાવ રણમલજીની હત્યા કરી દેવામાં આવી. હત્યા કર્યા પછી એમનું જે મળદું હતું એ મળદાને ચોકમાં રાખેલો. આવતા જતા માણસો એને ઠોકર મારે, એને પથ્થર મારે, અને રાજાને રાજી રાખવા માટે માણસો તાળીઓ પાડે, કિકિયારીઓ પાડે. તો અમારા જ વંશમાં એક ચાંદણજી ખડિયા થઈ ગયા. એ ચાંદણજી ખડિયાને ખબર પડી કે રાવ રણમલજીને આવી રીતે માણસો લાતો મારે છે, પગની ઠોકરો મારે, પથ્થર મારે છે, અને એમનું મળદું ચિત્તોડના ચોકમાં છે. એ ચાંદણજી ખડિયા રાવ રણમલજીનું જે મળદું હતું, રાઠોડ હતા રણમલજી, એને ખભે નાખ્યું
અને રાતના અંધારામાં એ ચિત્તોડમાંથી બહાર નીકળી ગયા. બહાર નીકળ્યા પછી રાવ રણમલજીના અંતિમ સંસ્કાર કર્યા. અને એમના જે અસ્થિ હતા, જેને તળપદી ભાષામાં ફૂલ કે, એ અસ્થિને એક નાની કુલડીમાં રાખી અને અસ્થિને એક મર્યાદાના દિવસો એને કે એને કંઈક કહેવામાં આવે છે કે હું 2 મહિના પછી તમારા ફૂલ જે છે, તમારા અસ્થિ જે છે એ હું ગંગામાં પધરાવીશ. હવે અસ્થિ ગંગામાં વિસર્જિત કરવા માટે પંડિતની જરૂર પડે. હવે રાવ રણમલજી તો રાઠોડ હતા, એટલે ચાંદણજી ખડિયા એ 2 મહિના પછી એ અસ્થિ લઈ અને હરિદ્વાર પધાર્યા. હરિદ્વારમાં જઈને રાઠોડાના જે પંડા હતા એને ગોત્યા. એને કહ્યું, મહારાજ, આ રાવ રણમલજી રાઠોડનો અસ્થિ છે, અસ્થિ વિસર્જન કરવા છે, તો એની વિધિ મંત્રો જે કંઈ આપ કરતા હોય કરો. પણ કહ્યું કે એમને સાથે કોઈ નથી. તમે કોણ છો? તો હું તો ચારણ છું. એનો કોઈ વંશજ નથી, એનું શું થાય? એટલે ચાંદનજી ખડિયાએ કહ્યું કે તમે મારી સાક્ષીમાં અસ્થિ વિસર્જન કરો. એટલે ચાંદનજી ખડિયાની સાક્ષીમાં એ પંડાએ રાવ રણમલજીના અસ્થિ જે છે એ ગંગામાં પધરાયા, વિસર્જન કર્યા. અને બીજા પંડાઓને ખબર પડી કે આ ચારણ ખડિયા અટકનો એ રાવ રણમલજીનો એમ કે એક વારસ બન્યો કે જે કંઈ બન્યું. એટલે હવે આ ખડિયા ચારણનો બહિષ્કાર કરો. હવે એમના વંશમાંથી કોઈ પણ આવે, આપણે એમના કોઈ પંડિત બનવું નહીં, એમનો ક્રિયાક્રમ કોઈ કરવો નહીં, ધાર્મિક કાર્ય કરવું નહીં. એટલે ખડિયા નામના ચારણો જે હતા જાતના, એનો બહિષ્કાર કરવામાં આવ્યો. અને એ બ્રાહ્મણને ખબર પડી. કોને? જે રાઠોડોના બ્રાહ્મણ હતા, પંડા. એટલે પંડાએ કહ્યું આ ચારણથી તો અન્યાય થયો છે, ચાલો આજથી આ ચારણના કોઈ પણ વડવાઓનો ક્રિયાક્રમ કરવો છે તો હું કરીશ. તો મિત્રો, મને ઘણા માણસો પૂછે કે તમારા પંડા નથી. તો અમારો પંડા છે, પણ જે રાઠોડોના છે એ જ અમારા છે. તો આ માહિતી આપને કેવી લાગી? જરા શેર કરજો, કોમેન્ટ કરજો, અને કોઈ રાઠોડ હોય તો વધારે કોમેન્ટ કરજો. જય માતાજી.